લોકો જ્યારે ખેડૂતો આંદોલન કરે ને ત્યારે સિટીમાં બેઠેલા લોકો એમ કહે કે આ તો વિકાસના અવરોધી છે, બરાબર છે. પણ અમે વિકાસના અવરોધી નથી એટલા માટે કહું છું કે આ ભારત સરકાર કે ગુજરાત સરકારનો સાહસ નથી, આ ખાનગી કંપનીઓનો ધંધો છે. જે આ વીજ લાઈન પસાર થવાની છે એમાં અમારા ખેતરમાં 4 લેગવાળા થાંભલા ઊભા, પણ માથેથી ક્યારે તાર ટપકે અને મારા ઘઉં આખા બળીને ખાખ થઈ જાય, આ જોખમ તો અમારી ઉપર છે કે મારો જુવાન જોધ દીકરો એ થાંભલામાં મોતને ભોગ બનશે. ત્યારે માનવવધનો ગુનો તમે આ કંપનીઓ સામે નહીં લગાડો. અને આ જ મુદ્દાને લઈને જામનગર કલેક્ટર મારી યારે ચર્ચાનો જવાબ નહોતા દઈ શક્યા એટલે ચેમ્બર છોડીને ભાગી ગયેલા છે. કે તમારું જે પોલીસ છે એ પોલીસ કાયદાઓનો અભ્યાસ કર્યા વગર માત્ર એક તરફી જ શું કામ પ્રોટેક્શન આપે છે? જ્યારે કંપની કાયદાનો ભંગ કરતી હોય ત્યારે ખેડૂતને પ્રોટેક્શન મળવું જોઈએ, આ નથી થતું. એટલે એ બાબતે અમારી બહુ સ્પષ્ટ માંગ છે. મોરબી કલેક્ટરશ્રીને પૂછવું છે કે તમે ખૂબ સારું વળતર જેને ગણો છો એ 440 kVની લાઇનમાં વધારેમાં વધારે 6 લાખ રૂપિયા આપ્યા છે. આંગળી હોજી અને થાંભલો થઈ જાય એવું વળતર તમને નથી આપ્યું. આ કઠણ કલેજાનો ખેડૂત છે. એટલો કમોસમી વરસાદ થયો કે આપણે પાથરા તણાતા જોયા, મગફળી તણાતી જોઈ, કાંઈ ખેડૂતો પાછળ વધ્યું જ નહીં. ઐતિહાસિક વરસાદ હતો, ઐતિહાસિક રાહત પેકેજ નહોતું. સરકારે 1 લાખ કરોડનું રાહત પેકેજ આપ્યું હોત તો ઐતિહાસિક કહેવાય. સરકારને ખેડૂત રૂપી એક આંખ અને એક ઉદ્યોગ રૂપી આંખ બંને આંખ સરખી હોવી જોઈએ, પણ સરકાર ખેડૂત રૂપી આંખ છે એને ફોડી નાખવા માંગે છે અને એક જ આંખે જોવા માંગે છે. એટલે જે લડાઈ છે એની સામેની બેન આખી આ લડાઈ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. સમાચારોમાં તમે પણ આ વસ્તુ સાંભળી હશે કે વીજ પોલ વીજળીને લઈને અત્યારે ખેડૂતોને લઈને એક ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે. પહેલાં તો આખો મુદ્દો શું છે એ પણ આજના વિડીયોમાં તમને સમજવા મળશે અને ખાસ એ મુદ્દાને લઈને જે વ્યક્તિ ચર્ચામાં છે, પાલભાઈ આંબલિયા આપણી સાથે છે કે તેઓ પોતે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાન પણ છે અને સાથે કિસાન કોંગ્રેસ જે સમિતિ છે તેમના પોતે પ્રમુખ પણ છે. તો પાલભાઈ સાથે જ આ વિષયને લઈને મારે વાત કરવી છે, કારણ કે ઘણા બધા લોકો પાલભાઈ એવા છે કે એમને આ મુદ્દો સમજાતો નથી કે આ મુદ્દો શું છે. તો સૌથી પહેલાં તો આખો આ મુદ્દો શું છે મારે એ સમજવો છે. બેન, ઓવર રાજકોટના માધ્યમથી અત્યારે આપણે જે વાત કરીએ છીએ ને આપણા ફેસ ઉપર જે પ્રકાશ પાડે છે આ વીજળીનો પ્રશ્ન છે. જી, વીજળી એ જરૂરિયાત છે, એમાં કોઈ ના નથી, બરાબર છે. અને વીજળી ઉત્પાદને થવું જોઈએ, વીજળીનું વહને થવું જોઈએ, એમાંય અમે ખેડૂતો ક્યાંય ના પાડતા નથી. ગુજરાતમાં અત્યારે દ્વારકા, જામનગર અને કચ્છ આ 3 જિલ્લાઓ એવા છે કે સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીના માધ્યમથી લગભગ આખા ગુજરાતમાં જેટલી વીજળીની જરૂરિયાત ઉનાળામાં છે 25-26 હજાર મેગાવોટની, એનાથી 10 ગણું ઉત્પાદન આવનારા 2 કે 3 વર્ષમાં જામનગર, દ્વારકા અને કચ્છમાં થવાનું છે. આખા ગુજરાતને જેટલી જરૂરિયાત છે ને એનાથી 10 ગણું ઉત્પાદન વધારે. અને એ જે ઉત્પન્ન થયેલી વીજળી છે એ જમ્મુ કાશ્મીરથી ચાલુ કરીને તેલંગાણા સુધી એ ત્યાં જવાની છે. અને ત્યાં આ ભારત સરકારનું સાહસ નથી. હું બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું, કારણ કે લોકો જ્યારે ખેડૂતો આંદોલન કરે ને ત્યારે સિટીમાં બેઠેલા લોકો એમ કહે કે આ તો વિકાસના અવરોધી છે, બરાબર છે. વીજળી એ જરૂરિયાત છે, દેશને વીજળીની ખૂબ જરૂર છે. અમે સહમત છીએ, અમે ક્યાં ના પાડીએ છીએ, નથી જરૂર, બરાબર છે. પણ અમે વિકાસના અવરોધી નથી એટલા માટે કહું છું કે આ ભારત સરકાર કે ગુજરાત સરકારનો સાહસ નથી, આ ખાનગી કંપનીઓનો ધંધો છે. અને એ ખાનગી કંપનીઓને જેને આ જ સરકારોએ 1 રૂપિયાના ભાવે ચોરસ મીટર જગ્યા, એવી જ રીતે હેક્ટરો જગ્યાઓ, અડધું કચ્છનું રણ આપી દીધું છે. અને એ વીજળીઓ અહીંયાથી પસાર કરી શકે સરળતાથી એના માટે કાયદાઓમાં ફેરફાર કરી અને પરિપત્રો કર્યા છે. અને એ પરિપત્રો સંપૂર્ણ ખાનગી કંપનીઓને ફાયદા માટે છે અને ખેડૂતના વિરોધ માટે છે. એટલે જે લડાઈ છે એ આની સામેની છે કે સરકારને 2 આંખ સરખી હોવી જોઈએ. સરકારને ખેડૂત રૂપી એક આંખ અને એક ઉદ્યોગ રૂપી આંખ બંને આંખ સરખી હોવી જોઈએ, પણ સરકાર ખેડૂત રૂપી આંખ છે એને ફોડી નાખવા માંગે છે અને એક જ આંખે જોવા માંગે છે. એટલે જે લડાઈ છે એની સામેની બેન આખી આ લડાઈ છે. એટલે અત્યારે જે જમીનોની આપણે વાત કરીએ
તો એમાં કઈ રીતની કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવે છે? એવી કઈ વસ્તુઓ એ લોકો કરે છે કે એની સામે આપણે લોકો અત્યારે ખેડૂતો છે એ વિરોધ દર્શાવી રહ્યા છે અને માંગણીઓ કરી રહ્યા છે? બેન, સામાન્ય રીતે જે આ વીજ લાઈનો પસાર થવાની છે એ 440 કેવી કે એનાથી ઉપરની 765 કેવીની, 800 કેવીની, 1200 કેવીની આવી મોટી લાઈનો, કારણ કે અહીંથી તેલંગાણા વીજ પહોંચાડવી હોય, મહારાષ્ટ્ર પહોંચાડવી હોય તો 11 કેવીઓની લાઈન નથી જવાની, 66 કેવીની કે 33 કેવીની લાઈન નથી જવાની. એ 440 કેવી કે એનાથી ઉપરની હાઈ વોલ્ટેજની લાઈનો પસાર થવાની. એ લાઈનો પસાર કરવા માટે અમારા ખેતરોનો ઉપયોગ થવાનો. આ ખેતરોનો જે ઉપયોગ થાય છે, દાખલા તરીકે 765 કેવીનો અત્યારે સૌથી મોટો પ્રશ્ન હાલે છે, તો 765 કેવીમાં સરકારે નક્કી કર્યું છે કે એ 67 મીટરનો કોરિડોર નક્કી કરે. આ 67 મીટરમાં જે આ વીજ લાઈન પસાર થવાની છે એમાં અમારા ખેતરમાં 4 લેગવાળા 4 પગવાળા થાંભલા ઊભા થશે. બરાબર છે. હવે એ 4 પગવાળી જે જગ્યા છે એ તો અમારી કાયમી એ ઉપયોગ કરવાના છે, કારણ કે એની અંદર એ લગભગ 7 મીટર ઊંડો ખાડો કરી અને કન્સ્ટ્રક્શન કરી અને એના ઉપર એ પોલ ઊભો કરવાના છે. એનો અર્થ એવો કે અમારી જગ્યાનો એ ઉપયોગ કરે છે. તારમાં સરકારનું કેવું હોય છે કે એ ઓવરહેડ છે, પણ એ ઓવરહેડ સહમત, પણ માથેથી ક્યારે તાર ટપકે, તણખો ટપકે અને મારા ઘઉં આખા બળીને ખાખ થઈ જાય, આ જોખમ તો અમારી ઉપર છે. આ થાંભલામાં તમારે જે અર્થિંગની પોલિસી છે, બરાબર છે, એ અર્થિંગ તમે પ્રોપર કરતા નથી, એના કારણે થાંભલામાં શોર્ટ સર્કિટ આવશે અને કાલે સવારે મારી દીકરી રમતા રમતા થાંભલાને અડશે, શોર્ટ સર્કિટના કારણે એ ભોગ બનશે, કે મારો જુવાન જોધ દીકરો એ થાંભલામાં મોતને ભોગ બનશે. ત્યારે માનવ વધનો ગુનો તમે આ કંપનીઓ સામે નહીં લગાડો, બરાબર છે. ત્યારે તમે એ શોર્ટ સર્કિટનો પાર્ટ ગણી અને NDRF મુજબ 4 લાખ રૂપિયા વળતર આપી અને મારો દીકરો ગયો, જુવાન જો દીકરો, અને એની તમે 4 લાખ રૂપિયા કિંમત ત્યારે નક્કી કરશો. એટલે ખેડૂતોની જે માંગ છે, એ લડાઈ જે છે એ છે. તમે કાયદાઓની વાત કરો, અમે કલેક્ટરો, અરે કચ્છ કલેક્ટર હોય, મોરબી કલેક્ટર હોય, અગાઉ જામનગર કલેક્ટર હોય, અને આ જ મુદ્દાને લઈને જામનગર કલેક્ટર મારી યારે ચર્ચાનો જવાબ નહોતા દઈ શક્યા એટલે ચેમ્બર છોડીને ભાગી ગયેલા છે. આ જ મુદ્દે કચ્છના કલેક્ટર અમે 19 તારીખે ગયા ને પાછા 24 તારીખની મુદત આપી, એની પાસે જવાબ નહોતો, રજા મૂકીને ભાગી ગયા છે. બરાબર છે. એટલે 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, 2013નો જમીન સંપાદનનો કાયદો હોય, આ બધા જ કાયદાઓ, આ કાયદાઓ જે છે એમાં બંને આંખ સરખી છે કે જેની અંદર ઉદ્યોગને વધારે નુકસાન ન થાય, જે ઉત્પાદન કરે છે ને વહન કરે છે એને, અને ખેડૂતોને નુકસાન ન થાય. એટલે સમતોલતા જાળવી અને એની અંદર ક્યાંક ને ક્યાંક આ વ્યવસ્થાઓ જે તે સમયે, બેન હું એકદમ શોર્ટમાં, 1885નો ટેલિગ્રાફ એક્ટ અમલમાં જ્યારે આવ્યો ત્યારે એ પોલ ઊભો કરવા માટે, એક જ મિનિટ, દાખલા તરીકે ત્યારે આ થાંભલો છે, બરોબર, આ થાંભલાનો વધારેમાં વધારે ડાયા જે છે એ ડાયા 1 ફૂટનો હતો. બરાબર છે. એટલે 1 ફૂટ વધારેમાં વધારે પહોળાઈનો થાંભલો ઊભો થાય અને એના ઉપરથી 3 તાર પસાર થાય. બરાબર. આ હતું, અને એના માટે ટેલિગ્રાફ એક્ટ અંગ્રેજોએ બનાવેલો છે. એ અંગ્રેજોએ બનાવેલો છે, અને અંગ્રેજોએ એ આપણા દેશના તો આપણે લૂંટવા આવ્યા હતા, તેમ છતાંય એણે મિલકત ધારણ કરવાના અધિકારને ધ્યાનમાં લીધો કે જ્યારે આવો કોઈ પણ જગ્યાએ કોઈ ખાનગી વ્યક્તિની જગ્યામાં આવો પોલ ઊભો કરવો હોય, બરાબર છે, 1 બાય 1 ડાયાનો, તો એ તમારે મિનિમમ ડેમેજ કરવાનું છે અને મેક્સિમમ વળતર આપવાનું છે. બરાબર. એવી જ રીતે જ્યારે 2013માં જમીન સંપાદનનો કાયદો બન્યો ત્યારે યુપીએ સરકાર, કોંગ્રેસની સરકારે ત્યારે આ જ વસ્તુને ધ્યાને લઈ અને બહુ સ્પષ્ટતા સાથે ખેડૂતને માર્કેટ ભાવના 4 ગણા આપવાના. બરાબર. અને એની અંદર 2016માં જે સુધારો થયો એ સુધારા મુજબ 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 1885 ટેલિગ્રાફ એક્ટને આ 2013ના જમીન સંપાદનના કાયદામાં સમાવેશ કરી લીધો છે. એટલે આજે અમને વળતર મળવું જોઈએ એ માર્કેટ ભાવના 4 ગણું મળવું જોઈએ. પણ ગુજરાત સરકારે ખેડૂતોની ફેવર કરવાના બદલે આ 3 કાયદાઓથી ઉપરવટ જઈ અને પરિપત્રો કર્યા, અને એ પરિપત્રો સંપૂર્ણ રીતે ખાનગી કંપનીઓને ફેવરમાં અને ખેડૂતોની વિરુદ્ધમાં. એટલા માટે કે એમાં બહુ સ્પષ્ટતા સાથે જ માર્કેટ ભાવના 4 ગણા, એટલે 4 ગણા શબ્દ ઉડાડી દીધો, માર્કેટ ભાવને ઉડાડી દીધો, અને એની જગ્યાએ જંત્રી ભાવે લઈ આવ્યા.
અને એમાંય કોરિડોરમાં તો માત્ર 7.5% હતા. એ 7.5%ના અમે લડાઈ કરીને 15% કરાવડાવ્યા, 15%ના આજે 25% કરાવડાવ્યા. પણ એનાથી શું? બરોબર. એટલે પહેલી જે વાત છે એ છે કે 1/1/2017 થી 31/12/2025 સુધી રાજ્ય સરકારે જેટલા પરિપત્રો કર્યા છે આને સંપૂર્ણ રીતે નાબૂદ કરો. અને આપણી જ બાજુમાં રાજસ્થાન સરકાર છે, તો એણે 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ બહુ સ્પષ્ટતા સાથે માર્કેટ ભાવના 4 ગણાની એસઓપી કરી છે. અમે એમ કહીએ છીએ ચલો આને તમે એક જ ના પકડો. 2025માં કેન્દ્ર સરકારે જે એસઓપી કરી છે એ એસઓપી બહુ સ્પષ્ટ છે કે કંપની થાંભલો નાખે છે. માની લો તમે કંપની છો, હું ખેડૂત છું, તમારે પોલ નાખવો છે, તો જ્યારે ખેડૂતના ખેતરમાં તમે જાઓ ત્યારે તમારે એ ખેતરની વેલ્યુ નક્કી કરવા માટે વેલ્યુઅર કમિટી બનાવવાની. મારે એક વેલ્યુઅર કમિટી બનાવવાની. બરાબર છે. આ બંને વેલ્યુઅર કમિટી કલેક્ટર આગળ લખાવવાની, ભાઈ આ મારી વેલ્યુઅર કમિટી. આ બંને વેલ્યુઅર કમિટી જે કિંમત નક્કી કરે એની વચ્ચે 20%નો ડિફરન્સ ન આવતો હોય તો એનો સરેરાશ કાઢી અને કલેક્ટરે આપવાના. બરાબર છે. અને 20%થી વધારે આવતો હોય ડિફરન્સ, સમજો કેવી રમત થાય છે નાગરિકો હારે. 20%થી વધારે ડિફરન્સ આવે તો એ ડિફરન્સ માટે કલેક્ટરે એક થર્ડ પાર્ટી તરીકે વેલ્યુઅર કમિટીની નિમણૂક કરવાની. કમિટી બરાબર છે. જો 20%ની વચ્ચે આવતો હોય ડિફરન્સ તો કલેક્ટર એમાંથી સરેરાશ કાઢીને આપી દે. વધારે આવે તો થર્ડ પાર્ટી એજન્સી તરીકે એક નિમણૂક કરે અને એ એજન્સી માની લ્યો કે આ કંપનીએ નક્કી કરેલા ભાવ કરતાં વધારે કિંમત નક્કી કરે તો કંપની અને સરકાર વચ્ચે આ જે દરેક યુનિટનો પર યુનિટનો ભાવ નક્કી થયેલો છે, માની લ્યો કે 8 રૂપિયા છે તો અને 25 વર્ષ સુધી, તો એ ટોટલ અમાઉન્ટ જે ડિફરન્સનો અમાઉન્ટ આવે એ 25 વર્ષમાં સરકારે રિબેટ તરીકે પર યુનિટમાં કંપનીને આપી દેવાનું. એટલે એમાંય કંપનીનો ફાયદો. એટલે બહુ ગોળ સિસ્ટમેટિકલી છેલ્લે જનતાની તિજોરી લૂંટો ને આ બાજુ ખેડૂતને લૂંટો, કંપનીને નુકસાન ન જવું જોઈએ. બહુ સિસ્ટમેટિકલી આખી રમત ચાલે છે. એટલે ખૂબ ગંભીર મુદ્દો છે અને ઘણીવાર એવું પણ બની શકે કે જે ખેડૂતો છે આ મુદ્દાને સમજી શકે, પણ સામાન્ય નાગરિક છે કદાચ એને આ મુદ્દો લાગુ નથી પડતો તો એ ના સમજી શકે. પણ ખરેખર દરેક લોકો માટે આ ખૂબ ગંભીર મુદ્દો છે. લડત ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. ખેડૂતો અવાજ ઉપાડી રહ્યા છે, આપ છો અત્યારે ખેડૂતોનો અવાજ બની રહ્યા છો. કયા પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે સરકાર પાસે? બેન, અમારી પહેલી બહુ સ્પષ્ટ માંગ છે કે 1885નો ટેલિગ્રાફ એક્ટ જે છે એ જ્યારે 2024નો ટેલિકમ્યુનિકેશન એક્ટ બનાવ્યો ત્યારે ઓલરેડી એ રિપીલ થઈ ગયો છે, અત્યારે અસ્તિત્વમાં જ નથી. તો એના મુજબ તમે નોટિસ આપવાનું બંધ કરો, નંબર 1. નંબર 2, 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ તમે ખેડૂતોને વળતર આપો. બરાબર છે. નંબર 3, તમે એ મુજબ ના કરવા માંગતા હો તો અમારી મિલકતને ખૂબ મોટું નુકસાન છે. કારણ કે આ જ્યારે અમારા ખેતરમાં વીજપોલ ઊભો થાય તો એ 67 મીટરના કોરિડોરમાં નથી અમે મકાન કરી શકવાના, નથી અમે ત્યાં ગોદામ કરી શકવાના, નથી અમે ત્યાં નાળિયેરીનો બગીચો કરવો હોય તો એટલે બાગાયતી પાકે નથી કરી શકવાના. એ બધું તો છોડો, આ મારે ખેતરને બિનખેતી કરવું હોય તો બિનખેતી એ નથી કરી શકવાનું. એટલે આ જે મારી ઘટતી કિંમત છે જમીનની, બરાબર છે, મારા ખેતરમાંથી તાર નીકળે એટલે એ ખેતર 50% ડાયરેક્ટ કિંમત થઈ જાય. દાખલા તરીકે રાજકોટની બાજુમાં ઈશ્વરિયા છે, અહીંયા લગભગ 3-3.5 કરોડની આસપાસ ઈશ્વરિયા કે મુંજકાની અંદર કે ઘંટેશ્વરની અંદર ભાવ ચાલે છે વીઘાનો. બરાબર છે. હવે એમાંથી ક્યાંયથી આ તાર નીકળે એટલે એ જે 3.5 કરોડ વાળું છે એ કોઈ 1.5 કરોડે લેવા તૈયાર ન થાય. એટલા માટે કે એ બિનખેતી થવાનું નથી. હવે રાજકોટનો તો મોટું થતું જાય છે. બરાબર છે. એ જ જગ્યા માની લ્યો કોઈ રોકાણકાર લે તો એને 25 વર્ષ પછી એ બિનખેતી થશે, જ્યારે આ વીજ લાઈન ખતમ થઈ જશે ત્યારે. બરાબર છે. તો 25 વર્ષ એમાં રોકાણ ના કરે એટલે કોઈ નથી લેવાની આ જગ્યા. એટલે અમારી જમીનની કિંમત ડાયરેક્ટ 50% ઘટે છે. એટલે અમારી આ જમીનની જે કિંમત 25 વર્ષ સુધી ઘટવાની છે, આ ઘટતી કિંમતના ભાગરૂપે સૌથી પહેલાં અમને 2 કરોડ રૂપિયા આપો અને પછી જેમ મોબાઈલ ટાવર ઊભો થાય તો એનું માસિક ભાડું રાજકોટમાં જ જેટલા લોકોના ઘર ઉપર તમે મોબાઈલ જોયા હશે તો 70,000થી ચાલુ કરીને 1.5 લાખ રૂપિયા માસિક ભાડું છે. બરાબર છે. એવી રીતે અમને માસિક ભાડું 50,000 રૂપિયા આપો
બરાબર છે. જ્યારે તમે આ વીજ લાઈન કાઢી લેશો ત્યારે અમે તમારી જે 2 કરોડ રૂપિયા તમે આપ્યા ને ડિપોઝિટ પેટે એ અમે તમને પાછા આપી દઈશું. બરોબર. જ્યાં સુધી અમારા ખેતરમાં વીજ લાઈન છે ત્યાં સુધી એને રહેવા દો. નંબર 3, અમે ગઈકાલે કલેક્ટર સાથે, મોરબી કલેક્ટર સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી. બરોબર. રાજ્યના ડીજીપીને અમે જે ગઈ 13 તારીખે મળવા ગયા ત્યારે એની સાથે વિસ્તૃત ચર્ચા કરી કે તમારું જે પોલીસ છે એ પોલીસ કાયદાઓનો અભ્યાસ કર્યા વગર માત્ર એક તરફી જ શું કામ પ્રોટેક્શન આપે છે? જ્યારે કંપની કાયદાનો ભંગ કરતી હોય ત્યારે ખેડૂતને પ્રોટેક્શન મળવું જોઈએ. આ નથી થતું. એટલે એ બાબતે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે પૂરું જાણ્યા વગર ખોટી રીતે જે પોલીસનો આમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કંપનીઓ કરે છે, બરાબર છે, એ સંપૂર્ણ બંધ કરવામાં. અમુક ઘટનાઓમાં તો એવું બન્યું છે બેન કે આ વીજ કંપનીઓ, માની લો 66 કેવી છે, 132 કેવી, આવી નાની લાઈનો નીકળવાની હોય અને 3 ગામ વચ્ચે જ આવતી હોય, 4 ગામ વચ્ચે આવતી હોય, તો આ લોકોએ કોઈ પ્રક્રિયા કર્યા વગર ડાયરેક્ટ પોલીસ સ્ટેશનને ઉપયોગ કરી અને પોલીસવાળા ખેડૂતને ફોન કરીને બોલાવે કે તમારા ખેતરમાંથી વીજ લાઈન આવવાની છે ને કંપનીવાળાએ ફરિયાદ કરી છે, કાલે આવી જાજો. કોઈ કલેક્ટરની પ્રક્રિયા નહીં, કાંઈ નહીં, ડાયરેક્ટ પોલીસ સ્ટેશનનો હવાલો આપી દો. પોલીસ સ્ટેશન સંપૂર્ણ રીતે જાણે આ લાઈન કાઢવા માટે જ હોય, બરાબર છે, એક ખેડૂતને બોલાવે અને કામ. આ મેં ડીજીપીને કહેલું છે કે તમારી પોલીસ આ રીતે કામ કરે છે, એટલે આને પહેલા તો સંપૂર્ણ બંધ કરવામાં આવે. જ્યારે આવા દરેક પ્રશ્નો તમે ડીજીપીની વાત કરી, કલેક્ટરની વાત કરી, તો એમના શું જવાબો હોય છે? હવે જો કચ્છ કલેક્ટર તો ભાગી ગયા. પહેલા 19 તારીખે અમે ગયા તો એ જોઈ લઈશ, તપાસ કરી લઈશ, જોઈ લઈશ, તપાસ કરી લઈશ, જોઈ લઈશ, તપાસ કરી લઈશ, આ જ જવાબો એમના હતા. અને અમે એને કહ્યું કંઈ વાંધો નહીં, તપાસ કરી લ્યો. 5 દિવસ પછી પાછા આવીએ. 24 તારીખે ગયા તો કલેક્ટર ભાગી ગયા. બરાબર છે. ત્યાર પછી મોરબી કલેક્ટર આગળ અમે હમણાં 2 દિવસ પહેલા ગયા. આખી 1 કલાકની ચર્ચા છે, તમે જોજો. કલેક્ટર સિંગલ શબ્દ બોલતા નથી અમારી સાથે. હું, જયેશભાઈ, લાલજીભાઈ ત્રણેય, અને કાયદા બાર એક શબ્દ નહીં, સંપૂર્ણ કાયદાથી ચર્ચા કરી. કલેક્ટર પાસે કોઈ જવાબ નહોતો. ડીજીપી સાહેબે ત્યારે જ્યારે અમે ગઈ 13 તારીખે 10 તારીખે સોરી 13 તારીખે નહીં, 10/12 જ્યારે અમે ડીજીપીને મળવા ગયા ત્યારે ડીજીપીએ કહ્યું હતું કે અમે આમાં પૂરતા પ્રયત્ન કરશું કે ખોટી રીતે પ્રોટેક્શન બંધ થઈ જાય. બરાબર છે. અને એનું પરિણામ એ આવ્યું કે 13 તારીખથી લગભગ મોટા ભાગે બધી જ જગ્યાએ પ્રોટેક્શન ખોટી રીતે હતું. હાલ પૂરતું બંધ છે, પછી આગળ હવે શું આવે છે એ જોઈએ. પણ સૌથી મોટી વાત એ છે કે મોરબી કલેક્ટરે ગઈકાલે જ્યારે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યું એમાં અમુક બાબતો એણે એવી કહી છે બેન કે દાખલા તરીકે હું ઉદાહરણ આપું. એણે કહ્યું કે ખેડૂતોને અમે ખૂબ સારું વળતર આપ્યું છે. બરોબર. એણે નામોય લીધા લાઈનના કે પાવર ગ્રીડની લાઈન હોય કે સ્ટરલાઇટની લાઈન હોય કે જેટકોની લાઈન હોય. ત્યારે મારે આજે અવર રાજકોટના માધ્યમથી મોરબી કલેક્ટરશ્રીને પૂછવું છે કે તમે ખૂબ સારું વળતર જેને ગણો છો એ 440 કેવીની લાઈનમાં વધારેમાં વધારે 6 લાખ રૂપિયા આપ્યા છે. બરોબર. આંગળી હોજી અને થાંભલો થઈ જાય એવું વળતર તમને નથી આપ્યું. વધારેમાં વધારે 6 લાખ રૂપિયા જ વળતર આપ્યું છે. અને એ 6 લાખ રૂપિયા વળતર લેવડાવવા માટે અમારા સતીશ વામજા હોય કે મહેશ કૈલા હોય, 5 ધારાસભ્યોને લઈને 7 વખત ગાંધીનગર ગયા છે. અને ગાંધીનગર સરકાર ઉપર દબાણ ઊભું કરાવડાવ્યું ત્યારે મોરબી કલેક્ટરે આ હુકમ કર્યો છે. અને તમે એ હુકમ આની વાત કરો છો તો તમે એમ કહે છે કે DLVC ના માધ્યમથી અમે વળતર અપાવડાવ્યું. તો મારો સવાલ એ છે કે એ જ કલેક્ટર જ્યારે હેમંતભાઈ વિરડાને મોરબીના ઘૂટુ ગામમાં સરકારી ખરાબો છે અને ત્યાં હેમંતભાઈને સ્કૂલ કરવી છે, સ્કૂલે સારું જ કામ છે, કલ્યાણનું કામ છે, અને એના માટે એ જમીન માંગે, એ કલેક્ટર DLVC નક્કી કરે, તો એ DLVC અત્યારે જે ભાવ નક્કી કર્યો એનાથી 50 ગણો કે 100 ગણો ભાવ નક્કી કરશે, કારણ કે સરકારને પૈસા આવવાના છે. બરોબર. હવે એ જ કલેક્ટર જ્યારે ખેડૂતને કંપનીએ પૈસા આપવાના, સરકારે નથી આપવાના, કંપનીએ આપવાના છે, ત્યારે જે DLVC બેસાડે એ DLVC કલેક્ટરે સરકારી જમીન જે હેમંતભાઈને આપવાની છે એના કરતાં 100 ગણો ભાવ નીચો નક્કી કરે છે. બંને DLVC છે, એક ખાનગી વ્યક્તિને
અને એક ખાનગી કંપનીને. હમ એક જગ્યાએ તમારી પોતાની સરકારની જગ્યાએ આપવાની છે અને સરકારી ખરાબો છે એ બિન ઉપજાઉ છે, જ્યારે ખેડૂતની જગ્યા છે એ ઉપજાઉ છે. ઉપજાઉ છે. બરાબર છે. તો ઉપજાઉ જગ્યાનો ભાગ માની લ્યો કે ઘૂટુ ગામનું મેં કહ્યું તો ઘૂટુ ગામમાંથી જ લાઈન નીકળતી હોય તો એ ખરાબા કરતા કોમન માણસને ખબર પડે, સામાન્ય માણસને, કે એક સરકારી ખરાબા કરતા પિયત જગ્યાના ભાવ વધારે જ હોય. વધારે હોય. હા. બરાબર છે. તો તેમ છતાંય હેમંતભાઈ જ્યારે સરકારી જગ્યા માંગે તો 100 ગણી ઊંચી કિંમત નક્કી કરીને હેમંતભાઈને આપવાની વાત આવે. એ જ ડીએલવીસી અને એ જ ડીએલવીસી જ્યારે અદાણીને, અંબાણીને, પાવર ગ્રીડને, જેટકોને, સ્ટરલાઇટને જ્યારે આ થાંભલાઓ માટે ખેડૂતની જગ્યા આપવાની હોય ત્યારે 100 ગણી કિંમત નક્કી કરે છે. એટલે આ મોરબી કલેક્ટરે સમજવા જેવી વાત છે કે એ તો એને જ ખબર છે. બરોબર. નંબર 2, જ્યારે પત્રકારોએ એમને પૂછ્યું કે નવસારીની અંદર કલેક્ટરે માર્કેટ ભાવના 4 ગણા વળતરનો હુકમ કર્યો છે, તો મોરબી કલેક્ટરે એમાં બહુ સ્પષ્ટતા સાથે જવાબ આપ્યો કે મને આમાં ખબર નથી. અચ્છા. જ્યારે અમે કલેક્ટર હારે ચર્ચા કરીએ છીએ, અમે કલેક્ટરને કહ્યું છે કે તમારે એનો હુકમ જોતો હોય તો અમે આપીએ છીએ. અમે કહીને આવ્યા ત્યાર પછી જ તરત જ 5મી મિનિટે મીડિયાએ એને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર છે. તો અમે હુકમ આપવા તૈયાર હતા. એણે એમ કહ્યું કે મારી પાસે આવા કોઈ આધાર પુરાવાઓ નથી. અમે આધાર પુરાવાઓ આપવા તૈયાર હતા. અને બીજું, ગુજરાતમાં એવી રીતે કેવી વ્યવસ્થા છે કે એક કલેક્ટર માર્કેટ ભાવના 4 ગણો હુકમ કરે અને બીજો કલેક્ટર જંત્રી ભાવે હુકમ કરે, એને જ્યારે પૂછવામાં આવે ત્યારે એને ખબર નથી કે ત્યાં શું નક્કી થયું છે. તો આ ગુજરાતમાં કેવી વ્યવસ્થા ચાલે છે, આના ઉપરથી આપણે સમજવાની જરૂર છે કે મોરબી કલેક્ટર, ભાઈ આઈએએસ છો તમે, અને તમને પગાર અમે એના માટે જ ચૂકવીએ છીએ કે નવસારી કલેક્ટરે હુકમ શું કર્યો એ હુકમની તમને ખબર હોવી જોઈએ. તમને અહીંયા 1 કલાક ચર્ચા કરીએ ને ડોક હલાવવા સિવાય બીજું કામ ના કરવું, આના માટે પૈસા નથી ચૂકવતા. જે જનતા પગાર ચૂકવે છે ને એના માટે ચૂકવે છે કે ગુજરાતમાં ક્યાં કઈ ઘટના બની અને એના આધારે તમારા જ્યુરિડિક્શનની અંદર જેટલી પણ વિસ્તાર આવે છે એ નાગરિકોને ન્યાય કેવી રીતે આપવો આ તમારી ફરજ છે. એના માટે તમારે આ જાણવું જોઈએ. અને એટલે અમે ગઈકાલે મોરબી કલેક્ટરને ઓફરે કરીને આવ્યા કે તમારી પાસે જો આવા નિષ્ણાંત માણસો ન હોય, બેન અમે કહ્યું છે કલેક્ટરને કે તમારી પાસે આવા નિષ્ણાંત માણસો ના હોય તો અમારા જયેશભાઈ છે, તમારા એક માણસને બેસાડો, 2 દિવસ જયેશભાઈ પટેલ આવે અને 1885 ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 જમીન સંપાદન કાયદો, 2024 ટેલિકમ્યુનિકેશન એક્ટ, 2017 થી 2025ના રાજ્ય સરકારના પરિપત્રો, કેન્દ્ર સરકારની એસઓપી, રાજસ્થાન સરકારની એસઓપી, કેરેલા સરકાર સામે કેરેલા હાઈકોર્ટનો હુકમ, બરાબર છે. બધી જ બાબતે અમે ચર્ચા કરીને તમને કહીએ કે આ 50 જગ્યાએ તમે નિયમોનો ભંગ કરો છો. તમારા માણસને બેસાડો. ખરેખર અમે તમને બધાઈને, આખી ગુજરાતની ને ભારતની જનતાએ પગાર એટલા માટે આપે છે કે આ બધા જ કાયદાઓનો અભ્યાસ કરી અને બંને પક્ષે નુકસાન ન જાય એ સમતોલ ન્યાય પદ્ધતિથી તમારે કામ કરવાનું છે. પણ 50 જગ્યાએ નિયમોનો ભંગ કર્યો છે એ અમે આ જ કાયદાઓમાંથી અમે સાબિત કરી દઈએ ને એના માટે 2 દિવસ તમારો માણસ આપો અમને. આટલી બધી માંગણી છે, ઘણા લાંબા સમયથી લડત ચાલે છે, અને આપે કીધું કે અત્યારે કલેક્ટરો પણ આ રીતે જવાબ આપે છે કે અમને ખ્યાલ નથી એમ. એક જગ્યાએ ગોળ છે તો એક જગ્યાએ ખોળ છે, આ રીતની એક પરિસ્થિતિ ઊભી થઈ છે. તો સરકાર આની સામે કોઈ પરિણામ નથી લાવતી. આટલી સંખ્યામાં ખેડૂતો છે, આમાં આપ આટલા સમયથી બોલી રહ્યા છો, તો સરકાર કેમ કોઈ પરિણામ, કોઈ એક્ટિવિટી નથી દેખાડતી એમ? બેન, જો સરકાર છે ને એ કંપની સરકાર છે. અત્યારે તો દેશમાં અમે બેન અમારા 2, બરાબર છે, 2 જણા વેચે અને 2 જણા ખરીદે, અને બધા જ કાયદા અમે 2 અમારા 2 માટે બને છે. આ બહુ સ્પષ્ટ છે. અને એના કારણે આ જે નિયમો બને છે એ સંપૂર્ણ એ 2 માટે જ બને છે, આપણા કોઈ માટે બનતા નથી. તમે એ આકાંક્ષાબેન વેમમાં રહેતા નહીં. અત્યારે દેશમાં કાયદાઓ મોટા ભાગે આ 2 માટે બને છે, 2 જણા બનાવડાવે છે. પણ આ લડતના પરિણામો છે
લડતના પરિણામો છે એવું નથી કે લડીએ તો પરિણામ સરકાર નથી માનતી, સરકારે માનવું પડશે. આજે નહીં તો કાલે માનવું પડશે ને મનાવીને જ રહીશું, એમાં કોઈ શંકા નથી. પણ પરિણામનું હું તમને 1-2 નાના ઉદાહરણ આપું. દાખલા તરીકે કચ્છમાં અમે 1 કલાક કલેક્ટર સાથે ચર્ચા કરી, મોરબીમાં 1 કલેક્ટર સાથે 1 કલાક ચર્ચા કરી, એની પહેલાં જામનગરમાં કલેક્ટર પોતાની ખાનગી ચેમ્બરમાં ભાગી ગયા જવાબ આપવાના બદલે. તો એનાથી સૌથી મોટું પરિણામ એ આવ્યું કે ખેડૂતોમાં જાગૃતિ આવી. ખેડૂતો પ્રશ્ન પૂછતા થયા કે આ તમારો 67 મીટરનો કોરિડોર છે, કલેક્ટરનો હુકમ છે, એનાથી 1 ફૂટ બહાર જગ્યા તમે અમારી કેમ વાપરી શકો? આ સવાલ કચ્છ કલેક્ટર પાસે અમે પ્રશ્ન પૂછ્યા પછી વાંઢિયાના ખેડૂતોએ પૂછવાના ચાલુ કર્યા. ખેડૂતોને 1885 ટેલિગ્રાફ એક્ટ સમજાણો, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 એટલે ખેડૂતોમાં જાગૃતિ આવી. બીજું, આ જાગૃતિના કારણે અસર એ આવી બેન કે મેં તમને કહ્યું એમ કે અત્યારે પોલીસ પ્રોટેક્શન બંધ થયું છે ડીજીપીને મળ્યા પછી, તો આ નાનું મોટું તો પરિણામ છે જ, બરાબર છે. નંબર 3, જે કંપનીઓ જે કલેક્ટર કહે છે, મોરબી કલેક્ટર ખૂબ સારું વળતર આપ્યું, એ જ લાઇનમાં જ્યાં 6 લાખ આપતા હતા ત્યાં અત્યારે ખેડૂતોને 25-30 લાખની ઓફર કરવા માંડ્યા છે. 6 લાખેથી 25-30 લાખે પહોંચ્યા, આ એક પરિણામ જ છે. હમણાંનો જ તાજેતરનો દાખલો આપું, અમે ગયા હતા ખીજડીયા, બરાબર છે. આ મોરબી કાર્યક્રમ કરવાનો હતો એના ભાગરૂપે નાની નાની મિટિંગોમાંના ભાગરૂપે અમે ખીજડીયા ગયા. એની બાજુનું ગામ હમાપર. હમાપરમાં 2 ખેડૂતો સાથે કંપની નક્કી કરીને ગઈ હતી કે 18 લાખમાં તમારો થાંભલો અમે ઊભો કરશું. જે 6 લાખમાં થતો હતો ત્યાં 18 લાખમાં ખેડૂતો નક્કી કરીને ગયા. એના 4-5મા દિવસે ખીજડીયામાં અમે મિટિંગ કરી. તો મિટિંગનું પરિણામ એ આવ્યું કે બીજા દિવસે ખેડૂતે કંપનીને ના પાડી દીધી કે ભાઈ અમારે આ 18 લાખમાં કરવું નથી. એટલે કંપનીવાળાએ 18 લાખની જગ્યાએ એને 28 લાખની ઓફર કરી. તો આ જાગૃતિનો પાર્ટ છે કે 6 લાખેથી 28 લાખ સુધી કંપની સૌરાષ્ટ્રમાં પહોંચી. આ લડાઈનું પરિણામ એ છે કે દક્ષિણ ગુજરાતમાં આ જ લાઇનમાં 74 લાખથી 1 કરોડ 74 લાખ આપે છે, બરાબર છે. એ ત્યાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, ખેડૂત સમાજની ટીમ, જયેશભાઈ પટેલ, રમેશભાઈ ઓરમાન એ તાકાતથી ત્યાં લડાઈ કરી છે. અને એણે જ નવસારી કલેક્ટર પાસે આ હુકમ કરાવડાવ્યો છે કે ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણા આપવામાં આવે, અને એના કારણે આ પૈસા મળ્યા છે. મોરબી કલેક્ટર એના જવાબમાં એવું એ કહે છે કે ત્યાં નવસારીમાં જમીનોની કિંમત ખૂબ ઊંચી હોય, મોરબીમાં જમીનની કિંમત બહુ નીચી છે, એમ કરી અને જંત્રી ભાવ અને માર્કેટ ભાવની વાતને જ આખી એને ઉડાડી દીધી છે. એમ નથી કહેતો કે અમે અહીંયા જંત્રી ભાવે હુકમ કર્યો છે ને ત્યાં માર્કેટ ભાવે હુકમ થયો છે. ફર્ક એટલા માટે આવ્યો છે, જમીનની કિંમતના કારણે 74 લાખથી 1 કરોડ 74 લાખ અને 6 લાખ, આવો તો ડિફરન્સ ના જ હોય, બરાબર છે. 60 લાખ હોઈ શકે, બરાબર છે. જમીન 1 કરોડ 74 લાખ અને 60 લાખ હોઈ શકે, સિટીની આસપાસ હોય તો કિંમત વધારે હોય, બરાબર છે. પણ 6 લાખ અને 1 કરોડ 74 લાખ આવડો ડિફરન્સ તો ના જ હોય, બરાબર છે. એટલે અને એ એક જગ્યાએ થોડું મળ્યું, સરેરાશ દક્ષિણ ગુજરાતમાં મળ્યા છે. તો એમાં ઇન્ટિરિયર ગામડાઓના ખેતર આવતા હતા. એટલે મારો પ્રશ્ન એ જ છે કે ખેડૂતો છે, જીવનદાતા છે, જગતનો તાજ છે, અને આ તો એક વીજળીના મુદ્દાની આપણે વાત કરી. માવઠું આવે છે તો એ વખતનો એમનો ખેડૂતોનો પ્રશ્ન છે. અને આમ તો ખેડૂતોની લડાઈ ઘણા બધા મુદ્દાઓને લઈને ઘણા લાંબા સમયથી ખેડૂતો સતત સંઘર્ષ કરતા આવે છે. આમ કહીએ ને તો સમાજનો એક વર્ગ એવો બની ગયો છે કે સતત સંઘર્ષ છે, એમ સતત વિરોધ કરવો પડે છે, સતત અવાજો ઉપાડવા પડે છે. સરકાર પરિણામ લાવે છે, ઘણા બધા મુદ્દામાં પરિણામ આવે છે, એમને સફળતાય મળે છે, પણ તેમ છતાં પરિણામોમાં એક ખાંચો પડે છે. એ ખાંચો ક્યારેય છે ને ભરાતો નથી એમ. તો એ પરિણામો ખેડૂતોને ક્યારે મળશે? ખેડૂતોને ક્યારે એમ થશે કે હવે અમારા બધા પ્રશ્નોનું નિરાકરણ? બેન, હું તમારી આખી વાતમાં એક વાત આરે અસહમત છું કે સરકાર પરિણામ લાવે છે. સરકાર પરિણામ નથી લાવતી. સરકાર ઊભો થયેલા રોષને ડામવા માટે ષડયંત્ર કરે છે. બરોબર. દાખલા તરીકે હું તમને 2 એક્ઝામ્પલ આપું. કમોસમી વરસાદ થયો, રાજ્યના કૃષિ મંત્રીનું સ્ટેટમેન્ટ જોજો. એણે એવું કહ્યું કે હું ગામડાઓમાં ફરતો હતો, મને એવું કહેવામાં આવ્યું કે 80 વર્ષમાં ના થયો એવો કમોસમી વરસાદ થયો છે, બરાબર છે, અને એટલા વિસ્તારમાં થયો છે. તો
ત્યારે સરકારે જે રીતે ગુજરાતમાં છેલ્લા 7 મોસમ, એ ખરીફ સિઝન હોય, શિયાળુ સિઝન હોય કે ઉનાળુ સિઝન હોય, છેલ્લી 7 સિઝનમાં કાં તો અતિવૃષ્ટિ કાં તો કમોસમી વરસાદનો ભોગ ખેડૂતો બન્યા અને એનો પાક નિષ્ફળ ગયો. હું અવર ન્યૂઝના માધ્યમથી જે લોકો સિટીમાં રહે છે એમને કહેવા માગું છું કે તમારો એક ધંધો એક વખત નિષ્ફળ જાય, 2 વખત નિષ્ફળ જાય, 3 વખત નિષ્ફળ જાય તો તમે કાં તો ઘરે બેસી જવાના ને કાં તો આત્મહત્યા કરી લેવાના. આ કઠણ કલેજાનો ખેડૂત છે કે જેની 7 સિઝન નિષ્ફળ ગઈ અને તેમ છતાંય પાછો કુદરત ઉપર આધાર રાખીને ભગવાનનું નામ લઈ અને વરસાદ થાય એટલે પાછી વાવણી કરે છે. બરાબર છે. તો એ 7 સિઝન સતત નિષ્ફળ ગયા પછી અને 7મી સિઝનમાં એટલો કમોસમી વરસાદ થયો કે આપણે પાથરા તણાતા જોયા, મગફળી તણાતી જોઈ, કાંઈ ખેડૂતો પાછળ વધ્યું જ નહીં. બરાબર છે. અને જ્યારે 10 લાખ કરોડનું નુકસાન ખેડૂતોને, ઓછામાં ઓછું 10 લાખ કરોડનું નુકસાન થયું હોય અને સામે આ ષડયંત્રકારી સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી હોય, ત્યારે ખેડૂત પાસે એકમાત્ર આધાર એ સરકાર જ વધી. અને સરકારે એમ કહે કે અમે 10,000 કરોડનું મોટું પેકેજ આપ્યું છે. રાહત પેકેજ. બરાબર છે. ઐતિહાસિક રાહત પેકેજ. ઐતિહાસિક વરસાદ હતો, ઐતિહાસિક રાહત પેકેજ નહોતું. સરકારે 1 લાખ કરોડનું રાહત પેકેજ આપ્યું હોત તો ઐતિહાસિક કહેવાત. બરાબર. આ ઐતિહાસિક નહોતું. નંબર 1 આ ઉદાહરણ. બીજું, જમીન માપણીનો પ્રશ્ન આખા ગુજરાતનો સૌથી વિકટ પ્રશ્ન છે. મારું ખેતર તમારા નામે ચડી ગયું, તમારું ખેતર હેમંતભાઈના નામે ચડી ગયું, હેમંતભાઈનું ખેતર વિજયભાઈના નામે ચડી ગયું છે. બરાબર છે. અને છેલ્લા 11 વર્ષથી આ સરકાર માત્ર અને માત્ર જમીન માપણીની ભૂલ સુધારણા અરજીઓ કરાવડાવે છે. રાજકોટની આસપાસના ગામોના 18 કેસ હું આપવા તૈયાર છું. અને જ્યારે સરકાર કહે ત્યારે કે જે સરકારી ખરાબો હતો અને આજે ભાજપનો નેતા એ પચાવીને બેઠો છે. 18 કેસ રાજકોટની આસપાસના ગામના. ભાજપનો જ નેતા, નામ જોગ કહું છું, પાર્ટી જોગ કહું છું, ભાજપનો નેતા એ સરકારી ખરાબો પચાવીને બેઠો છે જેની કિંમત માની લ્યો કે 25 વીઘા છે ને 3 કરોડ રૂપિયા વીઘાનો ભાવ છે. 75 કરોડની આ એક નેતા, આવા 18 નેતાઓ, ક્યાંક 100 વીઘા છે તો ક્યાંક 5 વીઘા છે. બરાબર છે. આ એક રાજકોટની વાત થઈ. આવી જ રીતે જામનગર, આવી જ રીતે અમદાવાદ, આવી જ રીતે મહેસાણા, આવી જ રીતે સુરત. આ ભાજપના નેતાઓ જે આવી રીતે મોટા સિટીની આસપાસના સરકારી ખરાબાઓ જે પોતાના નામે આ જમીન માપણીમાં કરીને બેઠા છે, એને બચાવવા માટે સરકાર જમીન માપણી રદ કરતી નથી અને 84 લાખ સર્વે નંબર ધારક ખેડૂતોને રોજે રોજ ઉઠી અને અરજી કરાવવા માટે ધક્કા ખવડાવે છે. એના 5-25 ભાજપના મળતિયાઓને બચાવવા માટે, બરાબર છે, જમીન માપણી રદ કરતી નથી. જો રદ કરે તો આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે. પણ તો ઓલાવે જે જમીન પચાવી એ પાછી કાઢવી પડે એમ છે. એટલે તમે જે કહો છો ને કે સરકારો પરિણામ આપે છે, સરકારો પરિણામ નથી આવતી. સરકાર એ પરિણામમાંથી રસ્તો ગોતે છે કે કેવી રીતે સાપે મરી જાય અને લાઠીએ ના તૂટે. બરાબર છે. એટલે સિસ્ટમેટિકલી ખેડૂતોને સરકાર જ હેરાન કરે છે. આવનારા સમયમાં લડતમાં શું નવું કરવામાં આવશે? હજુ કેવી રીતે સરકારની સામે અવાજો ઉઠાવવામાં આવશે? બેન, અત્યારે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ બહુ સ્પષ્ટ માનીએ છીએ અને ઓન એર કહેવામાં મને કોઈ વાંધો નથી. આંદોલનો છે એ એક પ્રક્રિયા છે જાગૃતિની, સરકારને સામે અવાજ કરવાની, પોતાનો હક માંગવાની. પણ આ નિરંતર પ્રક્રિયા, એક આંદોલન, બીજું આંદોલન, ત્રીજું આંદોલન, તો એ આંદોલન જ થાય. પણ એમાં જો લોકો સુધી સાચી વાત પહોંચે, બરોબર છે, લોકો જાગૃત થાય. 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2024 ટેલિકમ્યુનિકેશન એક્ટ શું છે, એટલે આ મેં છેલ્લો ને પહેલો કાયદો કયા, બરાબર છે, એની વચ્ચેના કાયદાઓ, એની વચ્ચેના પરિપત્રો, બરાબર છે, એ સામાન્ય ખેડૂતનો દીકરો જો સમજે તો એ ઓટોમેટિકલી જ્યારે એને ત્યાં નોટિસ આપવા આવે ત્યારે જ પ્રશ્ન પૂછે કે ભાઈ અત્યાર સુધી તમે ક્યાં હતા? તમે આ જ્યારે લાયસન્સ લીધું ત્યારે કેમ તમે અમને હિયરિંગમાં ના બોલાવ્યા? ત્યારે તમે કેમ પબ્લિક હિયરિંગ ના કર્યું?
આ સવાલ ક્યારે પૂછે? જ્યારે એ કાયદો જાણતો હોય તો. જાણતા હોય, એની પાસે જાણકારી બરાબર હશે. છે. એટલે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકા, આ 6-8 જિલ્લાઓ જે મુખ્ય ભોગ બનવાના છે, આ જિલ્લાના યુવાનોને, જાગૃત ખેડૂત દીકરા દીકરીઓને આપણે 2 દિવસનો સેમિનાર રાખીએ અને સેમિનારના માધ્યમથી એમને 2 દિવસ સુધી આના તમામ કાયદાઓ ભણાવીએ, બરોબર, જાગૃત કરીએ, બોલતા કરીએ, તો કાલે સવારે એક માણસ અવાજ કરતો થશે. જે કાયદાઓનું જ્ઞાનથી અત્યારનો યુવાન વિમુખ થયો છે, માહિતીથી વિમુખ થયો છે, એની જગ્યાએ માહિતી સભર થાય, જ્ઞાન સભર થાય અને એ સરકાર સામે અને કંપની સામે અવાજ ઉઠાવે. એટલા માટે અમે 2 દિવસના સેમિનાર આવનાર દિવસોમાં વિચારીએ છીએ. આ લડાઈ તો સતત ચાલુ જ રહેશે અને એ સેમિનારમાં હું અવર રાજકોટના માધ્યમથી ખેડૂતના દીકરા દીકરીઓને હાકલ કરું છું કે તમે આ સેમિનારમાં જોડાઓ અને જોડાવા માટે તમારે કાંઈ કરવાનું નથી. હું તમને નંબર આપું, એ નંબર ઉપર તમારું નામ, ગામ, તાલુકો અને તમારો મોબાઈલ નંબર 4 વસ્તુઓ લખો અને 99985 11 056 આ નંબર ઉપર તમે માત્ર આ 4 વસ્તુ વોટ્સઅપ કરી અને લખો નીચે કે મારે આ સેમિનારમાં જોડાવવું છે. જ્યારે અમે તારીખ, સમય અને સ્થળ નક્કી કરશું ત્યારે અમે તમને ફોન કરી અને જાણકારી આપશું કે આ તારીખે, આ જગ્યાએ અને આ સ્થળે સેમિનાર રાખીએ છીએ. આ કરવું ખૂબ જરૂરી છે અને ગુજરાતના યુવાનોએ કાયદાથી માહિતીસભર થવા માટે આ સેમિનારમાં જોડાય. ફરીથી નંબર કહું છું, 9985111056. આ નંબર ઉપર ફોન ના કરતા, કારણ કે એ ભાઈને ખબર જ નથી, માત્ર રજીસ્ટ્રેશન માટે બેસાડ્યા છે. એટલે તમે એમાં કાયદાની માહિતી લેવા જાઓ તો એ નહીં આપી શકે. ફોન ના કરતા માત્ર વોટ્સઅપમાં તમારું નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર લખી અને વોટ્સઅપ કરી દેજો. અને આ રીતે જાગૃતિની હારે હારે બેન અમે મોરબી કલેક્ટરને કહીને આવ્યા છીએ કે જો આમાં તમે કોઈ સુધારા નહીં કરો તો આવનારા દિવસોમાં અમારે પરિવાર સાથે કલેક્ટર ઓફિસે બેસવું પડે તો બેસી જઈશું. અમે બહુ ખેડૂતના દીકરા છીએ, બહુ સ્પષ્ટતાથી માનીએ છીએ કે આ જમીન અમારી માં છે. આ અમારી માને ધાવીને અમારી અનેક પેઢીઓ મોટી થઈ છે અને અમે માનીએ છીએ કે માને ધવાય ચૂસાય નહીં. અને આ કંપનીઓ જ્યારે અમારા માને ચૂસવા આવ્યા છે, અમારી છાતીમાં થાંભલા ખોડવા આવ્યા છે, અમે ક્યારેય નહીં ચલાવી લઈએ. એના માટે અમારા પરિવાર સાથે અહીંયા આવીને બેસવું પડશે તો બેસી જઈશું. અથવા તો રાજ્ય સરકાર આમાં તાત્કાલિક એવી પોલિસી કે જેમાં 2013 જમીન સંપાદન કાયદો અને માર્કેટ ભાવના 4 ગણાવાળી વાત છે, એ સંપૂર્ણ રીતે એનો સમાવેશ થઈ જાય અને એનો અમલ થાય તો આ અમારી જે લડાઈ છે અમે ત્યાં પૂર્ણ વિરામ મૂકશું. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દો શું છે દર્શકો સુધી પહોંચાડ્યો. અને જે રીતે મેં કીધું કે આપણે પણ એવું સમજવાનું છે કે માત્ર મુદ્દો ખેડૂતો પૂરતો નથી, કારણ કે એ જગતના તાત છે અને આપણો જીવ પણ એ કકડી ઉઠે છે જ્યારે સતત ખેડૂતોને આવા વિરોધો કરવા પડે છે, અવાજો ઉપાડવા પડે છે સરકારની સામે, અને ત્યાર પછી જઈને એમને પરિણામ કોઈ પણ મળતું હોય છે. એટલે એક નાગરિક તરીકે તો હું એવી જ આશા રાખું કે માત્ર એક મુદ્દો નહીં, આવા જે મુદ્દાઓ ખેડૂતો માટે ચાલી રહ્યા છે દરેક મુદ્દામાં ખેડૂતોને સફળતા મળે અને એમની જે ખરેખર માંગણીઓ છે, એમની જે જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવે. કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને એમાં જો ખેડૂતોની આ પરિસ્થિતિ હોય તો એ દેશના વિકાસને આપણે કઈ રીતે જોશું એ પણ સૌથી મોટો સવાલ થઈ જતો હોય છે. ખૂબ ખૂબ આભાર આપનો આ મુદ્દાને સમજાવવા બદલ અને દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. હા, મને રજા આપશો. નમસ્કાર.